નમસ્કાર મિત્રો, હું છું રીતેશ પટેલ. આજ રોજ તારીખ 11 જૂન 2025ના દિવસે શ્રી સુનિલભાઈ બારસોડના સહયોગ અને ધોળિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ધરમપુર તરફથી મફત નોટબુક વિતરણ કાર્યક્રમ ધરમપુરના અંતરિયાળ ગામ મુરદડ ખાતે સાવિત્રીબાઈ ફૂલે અનાથ બાળકો માટેનો આશ્રમ છે, જેમાં ખાસ સુનિલભાઈ અને તેમના 3 બાળકો તેમજ નરેશભાઈ પટેલ, ઉત્તમભાઈ પટેલ મળીને નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો. જેમાં બાળકો ત્યાં મેં જોયા એવા બાળકો કે જે ટીચરને મમ્મી પપ્પા પણ કહે અને કોઈક વાર ટીચર કહે, એ લોકોનું ઇમોશનલ જે જોયું ને એમાં હૃદય ભરાઈ જાય એવી વસ્તુ મેં જોઈ. ટીચરને કહે કે પપ્પા મને દુકાને લઈ જવાની, પપ્પા મને આંખમાં કચરું ગયું છે, મમ્મી મને કાનમાં દુખે. કોઈક છોકરું એવું પણ આવ્યું કે તે જે સૂઈ ગયું મને બી કે પપ્પા મને પેટમાં દુખતું છે. કોઈક વાર સર કહે, કોઈક વાર પપ્પા કહે, કોઈક વાર મમ્મી કહે. આ જે અનાથ બાળકો જે છે એ લોકોને મેં જોયા તો એટલું ઇમોશનલ લાગે આપણને કે મમ્મી પપ્પા પણ આપણને કહે, ટીચર પણ કહે. એ લોકોને ટૂંકમાં અનાથ બાળકો જે છે તે એ લોકો મમ્મી પપ્પાને જોયા જ નથી, પણ એ લોકો એવું આપણને કહે ને ત્યાં હૃદય ભરાઈ જાય આપણને, એવું ઇમોશનલ મેં જોયું. પણ એમાં બધા જ વિડીયો મારાથી કેચઅપ થયા નથી, પણ કેટલાક વિડીયો જે કેચઅપ કર્યા છે એ હું આપને સાથે શેર કરવા માંગુ છું. તો આવો આપણે વિડીયો જોઈએ. લાલ છે, લાલ જેવી છે ને મને અહીંયા ઉપર અહીંયા એકમાં દુખે ને, આંજણી નીકળેલી છે લાગે, એવું બને. હા, એકમાં દુખે ને. ઉપરથી કૂદી પડે તો આપણને લાગી પડે ને કે ટાટિયા તૂટી જ જાય. ખાલી લાગી જ નહીં પડે ને ટાટિયા તૂટી જ જાય. સાચી વાત છે. હા, ઉત્સવ. હવે કોઈ કૂદવા કરે કે વિમાનમાં બેસવાનો આવે તો કૂદે, કોઈ નહીં કૂદે ને. એવું છે. કયું પિક્ચર જોયું ભાઈ? કાલ આજે પિક્ચર જોયું કે ગઈકાલે જોયું? અબ્દુલ કલામ ગઈકાલે જ પિક્ચર બતાવ્યું. અચ્છા. હા, કેટલાય જોયું પિક્ચર? પિક્ચર જોયું ને? કેટલાય જોયું? કયું પિક્ચર જોયું? પહેલેથી છેલ્લે સુધી જોયું ને? હા, આજે અડધું જોવાનું ને? ચાલ મૂકી દો. કેવું મજા આવી? એ તમારા જેવો જ છોકરો હતો ને પછી દેશનો રાષ્ટ્રપતિ બનેલો, ડોક્ટર અબ્દુલ કલામ. હે? હા. BGVCL જોબ કરે છે. એમના સહકારથી અને આદિવાસી ઢોળિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ધરમપુર, એ આદિવાસી ઢોળિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ધરમપુરના બેનર હેઠળ આપ સૌને જે નોટબુકની જરૂરિયાત છે એ નોટબુક આપવા માટે અમે અહીં આવ્યા છીએ. હું આ ચોપડા તો આપી જઈશ, પણ ભણવાનું તમારે છે.
ચલો બાળકો બોલો થેન્ક યુ. થેન્ક યુ. જય જોહાર. જય આદિવાસી. જય જોહાર. જય આદિવાસી. ચાલો તમારું નામ બોલો. સાંજના પછી ધ્રુવી દક્ષા તમે કયામાં ભણો? છઠ્ઠામાં પાંચમામાં પાંચમામાં. કઈ સ્કૂલમાં જાઓ? પ્રાથમિક શાળા મુરદડ. નમસ્કાર મિત્રો, આજે સાવિત્રીબાઈ ફૂલે અનાથ આશ્રમ મુરદડ, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ. અહીંયા તમે સામે જોઈ રહ્યા છો કે જે ગયા વર્ષે આ જૂન મહિનામાં અમે આ સાવિત્રીબાઈ ફૂલે અનાથ અને જરૂરિયાતમંદ બાળકોની છાત્રાલય ચાલુ કરી હતી અને ગયા વર્ષે 35 બાળકોથી શરૂઆત કરી 60 જેટલા બાળકો અંતે હતા અને આ વર્ષે ત્યારે 2025-26ની અંદર આજે 120 જેટલા બાળકો અમારે ત્યાં આજુબાજુના જે પહાડી વિસ્તારના જે બાળકો છે જે બિલકુલ અનાથ, ગરીબ અને જરૂરિયાતમંદ જે બાળકો છે જેમના મમ્મી નથી, પપ્પા નથી, એવા અમારા પહાડી ઇલાકાના જે 24-25 ગામો છે એ વિસ્તારના બાળકો અહીંયા બાલવાટિકા એટલે કે જેનું 5 વર્ષ પૂરું થયું છે અને 6ઠું વર્ષ ચાલુ છે ત્યાંથી લઈ અને આ વર્ષે અમે 6ઠું ધોરણ ચાલુ કર્યું છે. એટલે બાલવાટિકાથી લઈ અને ધોરણ 6 સુધીના કુમાર કન્યા 50-50% બાળકો અહીંયા રહે છે અને સામેની પ્રાથમિક શાળા જે આપણી સરકારી પ્રાથમિક શાળા છે ત્યાં એ લોકો અભ્યાસ કરવા જાય છે. કેટલી આ સાહેબ જેટલી હે કે આ ઝાડ જેટલી? ઝાડ જેટલી? આ ભાઈની જેટલી તો બહુ થઈ ગઈ. આટલી કેટલી? આટલી ચોકલેટ ખાય છે એમ કે દાંતમાં એમ કે મિત્રો, આમાં તમે જે વિડીયો જોયા એમાં કેટલાક વિડીયો તમારથી વિડીયો ઉતારાયા જ નથી, પણ જે ઉતાર્યા એ આપને શેર કર્યા છે. પણ આમાં ત્યાં જોવા જઈએ ને તો આપણને ખબર પડે. આપણે અહીંથી આપણે જે વાત કરીએ કે આ રીતેનું છે, પણ ત્યાં ખરેખર જોઈએ ને લાઈવ ત્યારે ખરેખર જાણવા મળે આપણને. તો મિત્રો, મારે આ વિડીયો બનાવવાનો પર્પઝ જ એ હતો
કે બધાને ખબર પડે આપણું જીવન તો આપણે સારી રીતે જીવતા જ છે, ભગવાને આપણને આપેલું જ છે, તો એમાંથી ફૂલની તો ફૂલની પાખડી આપીએ અથવા ન પણ આપીએ ને તો એ બાળકો માટે આપણે થોડો સમય કાઢીએ ને ત્યાં જઈએ ને એ બાળકો સાથે થોડો સમય વિતાવીએ ને તો આપણું જીવન ધન્ય ગણાય. તો આ વિડીયો જો તમને કદાચ સારો લાગેલો હશે તો તમે એ વિડીયોને શેર કરજો કે જેથી આ અનાથ બાળકોને કંઈક સહાય મળી શકે. તો મિત્રો, વિડીયો આટલો જ અહીં જ અંત કરું છું. વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. નમસ્કાર.